બનાસકાંઠાના ધાનેરા ખાતે જલારામ સત્સંગ મંડળ દ્વારા સતત 3 વર્ષથી દર ગુરુવારે જલારામ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી તુલસીનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે ધાનેરા તુલસીનગર ખાતે રાત્રે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ભજનમાં લોકો ડોલી ઉઠ્યા હતા અને આ 3 વર્ષ પૂર્ણ થતા હોય ગૌ સેવા અર્થે બીમાર ગાયો તેમજ ગૌશાળા માટે મોટી સંખ્યામાં ફાળો નોંધાયો હતો અને ગૌ ભક્તો ફાળો ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો। 2025ના વર્ષમાં જલારામ ભક્તો દ્વારા સત્સંગનો દર ગુરુવારે કાર્યક્રમ યોજાય છે, તેના પણ ભક્તોએ એડવાન્સમાં બુકિંગ કરાવ્યા હતા। આવનાર ચાલુ વર્ષમાં ભક્તના ઘરે ભજન સત્સંગના નામ નોંધણી થઈ ગઈ હતી। આજે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન સત્સંગમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સાંજે આરતી કરી પ્રસાદ લઈ ધન્ય બન્યા હતા। બોલો જલારામ બાપા કી જય, વીરબાઈ માતે કી જય। આજના દિવસે પરમ પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગને 3 વર્ષ પૂર્ણ થયેલ છે, તે નિમિત્તે મહાભજનનું આયોજન કરેલ છે। ધાનેરાની અંદર હિંગળાજનગર તુલસીનગર સોસાયટીની અંદર ભજનનું આયોજન કરવામાં આવેલ છે। આજે 158 ભજન પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે મહાભજનનું આયોજન કરવામાં આવેલ છે। આ ભજનની અંદર જે બી રાશિ આવશે, ફળો આવશે, એ ધાનેરાની સમૃદ્ધિ ગૌશાળામાં દાન કરવામાં આવશે।